રાધે રાધે, જય સિયારામ. આપણે ગૌર કિશોર શિરોમણીજીનું ચરિત્ર ચાલે છે. ગૌર કિશોર શિરોમણીજી એક રામદાસી હારે લગ્ન કરે છે, એની માં સતી થઈ જાય છે. એ બધી કથા આપણે લીધી હતી. 20 વર્ષની ઉંમરમાં ગૌર કિશોર શિરોમણી સરસ રીતે શાસ્ત્રનું અધ્યયન કરી લે છે. હવે ગૌર કિશોર શિરોમણીના આધ્યાત્મિક ગુરુ હતા બેની માધવ ઠાકુર. ઈ બહુ ભક્તિભાવ વાળા હતા. બેની માધવ ઠાકુર એટલે ભજન પણ કરતા અને મંદિરની સેવા પણ કરતા. એમ એવા ભક્તિવાન હતા. એટલે ગૌર કિશોર શિરોમણીને એની પાસે જાવું ગમતું. એની પાસે જાવું એટલા માટે એને ગમતું કારણ કે ભક્ત મહાપુરુષ હતા. એટલે ભક્ત મહાપુરુષ હતા ને એટલે એની પાસે ગમતું. તો એકવાર ગૌર કિશોર શિરોમણીજી એમને મળવા માટે ગયા. એમને મળવા માટે ગયા ને તો ત્યારે જ એમના ઘરમાં 10-15 સંતો પધાર્યા. એટલે બેણી માધવજીએ એની પત્નીને કીધું કે આ 10-15 સંતો પધાર્યા છે તો એના ભોજનની વ્યવસ્થા કરો. તો ઓલી પત્ની કહે છે કે કેવી રીતે ભોજનની વ્યવસ્થા કરું, ઘરમાં અનાજનો દાણો નથી અને પૈસા છે નહીં તો ભોજનની કઈ રીતે વ્યવસ્થા કરવી. તો બેની માધવજી કહે છે અચ્છા પૈસા નથી ને અન્ન નથી એટલે તું ચિંતા કરસ ને. તો કે હા, તો હમણાં વ્યવસ્થા કરી દઉં. અને બેની માધવજીએ ફટ કરતો ઘરનો એક દરવાજો ઉખેડી લીધો. ઘરનો દરવાજો ઉખેડી લીધો ને એટલે પત્ની કહે છે કે દરવાજાનું શું કરો છો? તો કે આને બજારમાં વેચીને સંત સેવા કરી. આ દરવાજાને બજારમાં વેચીને હું સંત સેવા કરીશ. આ દ્રશ્ય આપણા ચરિત્ર નાયક ગૌર કિશોર શિરોમણી જોતા હતા. ત્યારે ગૌર કિશોર શિરોમણીની 20 વર્ષની અવસ્થા હતી અને આ દ્રશ્ય જોયું ને ત્યારે ગુરુના આ ચરિત્રની છાપ ગૌર કિશોર શિરોમણીના હૃદયમાં છપાઈ ગઈ કે સંત સેવા કરવી તો આ રીતે કરવી. સંત સેવા કરવી તો આપણું લૂંટાવીને પણ સંત સેવા કરવી. બિલકુલ આ પાઠ એના હૃદયમાં આવી ગયો અને ગૌર કિશોર શિરોમણી મહાપુરુષ બની ગયા અને એના કેટલાય શિષ્યો બની ગયા. તોય એ આ પ્રસંગ ભૂલ્યા નહોતા અને એના શિષ્યોને કહેતા કે મારા ગુરુ આ રીતે સંત સેવા કરતા. ઘરમાં કાંઈ નહોતું તો ઘરનો દરવાજો જ કાઢી નાખ્યો કે દરવાજાને વેચી દઈશ પણ સંત સેવા બંધ નહીં કરું. તો સારા કાર્યોની છે ને છાપ પડે છે. માણસ બોલે ને એના કરતા ઈ સારા કાર્યો કરે ને તો એની છાપ વધુ પડે. બિલકુલ એવી વાત છે. જો આ ગુરુએ દરવાજો વેચવા માટે દરવાજો કાઢી લીધો તો એના મનમાં સાચી સંત સેવાની ભાવના હતી તો એવી છાપ પડી કે ગૌર કિશોર શિરોમણી મરતા સુધી આ પ્રસંગ ભૂલી ના શક્યા. એટલે સારા કાર્યો કરો, કાર્યની બહુ મોટી છાપ પડશે. મારાથી તો જો કે એવું બધું આ બોલું એટલું થતું નથી, ખોટું નહીં બોલું, પણ હવે એમ થાય કે ભગવાનના ગુણ ગાઈએ છીએ ઈ બાને પછી ગાયે રાખીએ. નહીતર હું જેટલું બોલું છું એટલું પાલન કરી શકતો નથી. મેં પાલન કરવા વાળા 2 મહાપુરુષ જોયા, અમારા ગુરુજી ને રમેશ બાબાએ. એ બેને મેં જોયા પાલન કરવા વાળા તરીકે. ભલે બીજા સાધુ છે સંસારમાં, એવું નથી એમ, અને પાલન કરતા હશે, પણ આ 2 માં મેં વિશેષ રૂપે શાસ્ત્રના લક્ષણો જોયા. આપણાથી તો ખોટું શું એટલું થઈ શકતું નથી, પણ આપણે પ્રયાસ કરીએ જેટલું થાય એટલું કરીએ. પછી બિલકુલ અમારા સદગુરુદેવ કહેતા હતા કે તમારા આચરણનો પ્રભાવ પડશે. તમારા આચરણનો પ્રભાવ પડશે, વાતુનો પ્રભાવ નહીં પડે. પછી એને ઉદાહરણ આપ્યું એક કે માનો કોઈના આચરણમાં સત્સંગ નથી, આચરણમાં સત્સંગ નથી ને એટલે સત્સંગ કરશે ને તો ઓલા બહાર જઈને શું કહેશે ખબર છે? હા પ્રવચન તો સારું કર્યું પણ આમ કઈ આચરણમાં ઠેકાણા લાગ્યા નહીં. તમે અડધી કલાક બોલ્યા ને ફેલ તમારું, ભલે અડધી કલાક બોલ્યા, ઓલા એવું જ લઈને જશે કે આચરણમાં કઈ છે નહીં, ખાલી બોલે છે. અથવા તો કીર્તન હારા કર્યા, વગાડ્યું હારું, બધું હારું કર્યું, પણ એના મનમાં કોઈ ફેરફાર થશે નહીં કારણ કે આચરણમાં નથી.
हाँ અને માનો તમારા આચરણમાં છે, તમારા જીવનમાં છે, તો બોલતા આવડ્યું કે નહીં, શબ્દોમાં વ્યક્ત કરતા આવડ્યું કે નહીં, તોય તમારી કદર થશે. તો એવું લાગે છે કે ના, બોલવામાં તો બિચારાઓને હજી ફાવતું નથી, પણ આચરણ બહુ સારું લાગ્યું, વ્યવહાર બહુ સારો લાગ્યો, बिल्कुल એવો વ્યવહાર લઈને ઈ જાશે. हाँ આચરણનો આટલો પ્રભાવ પડે છે. અરે જયદયાલ ગોયંકાને હિન્દી બોલતા નહોતું આવડતું. हाँ જયદયાલ ગોયંકા તમને નહીં ખ્યાલ હોય, મારવાડી ભાષામાં સત્સંગ કરે, અડધું હિન્દી અને અડધું મારવાડી, અડધું હિન્દી ને અડધું મારવાડી. हाँ એને હિન્દી બોલતા નહોતું આવડતું. એમ કે એના જે આ હિન્દી ગ્રંથો છે ને, એ ગ્રંથોનું શુદ્ધ હિન્દી એના ચેલાઓએ કર્યું છે. वाह रे वाह હનુમાન પ્રસાદ પોદારે કહીને એના ચેલાઓ પાસેથી આ શુદ્ધ હિન્દી કરાવ્યું. આજે જુઓ, એના શુદ્ધ હિન્દીના પુસ્તકો વાંચીએ ને તો આપણું હૃદય હચમચી જાય, એવા દિવ્ય વિચાર એને લખ્યા છે. हाँ લ્યો, પૂરું હિન્દી નહોતું આવડતું, પણ પાછળ સુધારવા વાળા મળી ગયા અને એના આચરણમાં જીવનમાં હતું, તો આજે એની વાણી ભક્તોને પ્રેરણા આપે છે, તાકાત આપે છે, ઉત્સાહ આપે છે. हाँ એટલે આચરણ મહત્વનું છે. આચરતી ઇતિ આચાર્ય, જે આચરણ કરીને દેખાડે ને એને જ આચાર્ય કહેવાય. બીજા લોકો આચાર્ય ન બની શકે, हाँ આવી વસ્તુ છે. તો ગોર શિરોમણી કઈ રીતે સંત સેવા શીખે છે એનો આપણે એક પ્રસંગ લીધો એના ગુરુજીનો. હવે આગળ વધીએ. ગૌર કિશોર શિરોમણી કાટોયામાં રહેતા હતા. કાટોયા બંગાળનો કોઈ જિલ્લો હશે કે મોહલ્લો હશે, જે કઈ હોય, કાટોયા. हाँ એમાં ઈ રહેતા હતા. ત્યારે એની દિનચર્યા શું હતી? તો કે સવારના પોરમાં ઉઠી અને ગૌરાંગ મહાપ્રભુના મંદિરમાં મંગલા આરતીના દર્શન કરતા. हाँ મંગલા આરતીના દર્શન મતલબ મંગલા આરતીથી જાગી અને સુએ ત્યાં સુધી બસ ભજન ભજન અને ભજન. તજી હરિભજન કાજ નહીં દોજા. ગોર કિશોર શિરોમણીજી પેલા મંગલા આરતીના દર્શન કરતા, हाँ પછી સવારના કીર્તન કરતા, ગંગા સ્નાન કરતા અને 1,00,000 2 લાખ જે એને નામજપ કરવાના હોય એ નામજપ કરતા, મંત્ર સ્મરણ, લીલા ચિંતન, આ બધું કરતા કરતા બપોરના 2 વગાડી દેતા ગોર કિશોર શિરોમણીજી. हाँ મતલબ સવારે મંગલા દર્શન થી લઈ અને જાપ, પૂજા, પાઠ, ધ્યાન આ બધાની અંદર એ બપોરના 2 વગાડી દેતા. 2 વાગ્યા સુધી તેનું ભજન હાલતું. અમારા બાબા અત્યારે 2-2:30 વાગે આસન ઉપરથી ઉઠે છે. हाँ 2-2:30 વાગ્યે આસન ઉપરથી ઉઠે છે અને નૃપતિ દ્વાર ઠાડે રહત દર્શન આશા જાસુકી. સ્વામી હરિદાસ માટે લખે છે કે રાજા મહારાજા દરવાજે ઉભા રહેતા સ્વામી હરિદાસના દર્શન કરવા માટે. નૃપતિ દ્વાર ઠાડે રહત દર્શન આશા જાસુકી. અમારા બાબાની અહીં હું જોતો હોય, 2:30 વાગે બાબા બહાર નીકળે તો કેટલાય માણસો બારે દર્શનની વાત જોઈને બેઠા હોય. એમાં શેઠિયાય હોય ને બધાય હોય, પણ બાબા તોય 2:30 સિવાય બહાર નીકળતા નથી. हाँ દર્શન માટે બધાય પડાપડી કરતા હોય, વાત જોતા હોય. રાત્રે એ રીતે જ ભીડ લાગતી હોય છે. તો કહેવાનો અર્થ છે સંતને કઈ પરવા ના હોય, એ તો એના ભજનમાં મસ્ત હોય. એને કોઈ શેઠિયો આવ્યો, કોલો આવ્યો, મતલબ જ નથી હોતા. કઈ हाँ એવો કોઈ મતલબ જ નથી હોતો કે હારો શેઠિયો આવ્યો તો અંદર બોલાવી લઈ દર્શન આપીએ કાતે. એવું એ સિસ્ટમ અમારા ગુરુજી પાસે નથી. हाँ રમેશ બાબા પાસે એ સિસ્ટમ નથી. રમેશ બાબા હજી આવે ને મરવા આવે, પણ બાબા પૂછે નહીં કે તમે કેટલા ધનવાન છો કે શું છો. બાબા એટલું જ પૂછે કહા સે આયે હો, અને પછી કે અચ્છા પ્રસાદ લેકર જાના હૈ. बिल्कुल રમેશ બાબાએ કોઈ દી કોઈનું બાયોડેટા પૂછ્યો નથી તમે કેટલા ધનવાન છો. નજર આમે મેં જોયેલું છે એટલે કઉ છું. हाँ ખાલી વિવેક ખાતર એટલું પૂછે કે કહા સે આયે હો.